શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં. હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, કૃષ્ણ ભગવાનની બાળલીલામાં યશોદા માતા અને કાન્હાજી એકબીજા સાથે ખૂબ સુંદર રીતે સમય પસાર કરે છે. મૈયા કાન્હાને ખૂબ લાડ ખૂબ પ્રેમ આપે છે અને કાન્હા એનો તો જન્મ જ મૈયાના પ્રેમ માટે થયો છે, એટલે કાન્હાજી પણ માતાના દુલાર માટે ખૂબ જ આતુર હોય છે અને માનો પ્રેમ મેળવે છે. મૈયાએ ના પાડી હોય છે કે તારે ગૌચારણ માટે જવાનું નથી. કાન્હાજી મમ્મીની વાત માનીને ઘરે જ રહે છે. પણ ગામમાં ગોવાળો, કાનાના સખાઓ અને દાઉ એમને કાના વગર ગમતું નથી. એટલે કહે છે કે દાઉ, જો તમે કહેશો તો કાનો અવશ્ય આવશે, અમારા કહેવાથી નહીં આવે. તો દાઉ કાનાના ઘરે જાય છે અને કાનાને કહે છે, કાના ચાલ આપણે ગૌચારણ માટે જઈએ. કાના કહે છે, હું ગૌચારણ માટે નહીં આવી શકું કારણ કે મને મૈયાએ ના પાડી છે. દાઉ જીદ કરે છે કે તું ગૌચારણ માટે ચાલ. તો કાનાજી માનતા નથી. પછી દાઉ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે કાના, તું મારો ભાઈ નથી. મારો ભાઈ હોત તો તું ના પાડત અને હું મોટો છું તો મારી આજ્ઞાનું તું પાલન કરત. તું યશોદા માતાનો પણ લલ્લો નથી, કારણ કે જો યશોદા મૈયાનો લલ્લો હોત તો અમારી વાત માની હોત અને અમારી સાથે આવ્યો હોત. પછી બલરામ એમ કહે છે કે જો યશોદા માતાનો લલ્લો તું હોત ને તો યશોદા માતા ગોરા છે અને તું કાળો છે, એટલા માટે હું કહું છું કે તું યશોદા માતાનો લલ્લો નથી. કાનાને આ વાત ખૂબ દિલ ઉપર લાગી ગઈ કે હું મૈયાનો લલ્લો નથી. ત્યારે રોતા રોતા મૈયા પાસે જાય છે. મૈયાને કહે છે, મૈયા હું તમારો લલ્લો નથી, તમે મને ક્યાંકથી લાવ્યા છો. મૈયા કહે છે, કાના કેમ આવું કહે છે કે મને બલરામે એવું કહ્યું છે કે મૈયા ગોરી છે ને હું કાળો છું, તમારો દીકરો હોત તો હું ગોરો જ હોત. ત્યારે મૈયા ખૂબ હસે છે કાનાની વાત સાંભળીને અને ત્યાર પછી મૈયા કાનાને પાછા વનમાં લઈ જાય છે જ્યાં ગોવાળો હોય છે અને ત્યાં આગળ બધા વાછરડા હોય છે. મૈયા સમજાવે છે કે આ ગોમતી છે અને એનું દીકરો આ વાછરડું છે તો શું એના જેવો જ કલર છે? એનું વાછરડું ઘઉંવર્ણું છે અને ગોમતી ગાય આપણી ગોરી છે. એવી રીતે અલગ અલગ ગાયોને બતાવી અને એના વાછરડા કે આનું વાછરડું એક ગાય હોય છે, એનું વાછરડું કાનાની હાજરીમાં જ જન્મ્યું હોય છે. આ તો કે જોયું હોય છે ને કે આ વાછરડું આ ગાયનું જ છે તો પણ એનો રંગ અલગ છે ને, તો તું હવે માનીશ કે તું મારો દીકરો નથી, તું મારો જ દીકરો છે. પણ બધાના રંગ સરખા હોય એવું જરૂરી નથી. આમ કરીને મૈયા કાન્હાને સમજાવે છે. ત્યારે કાન્હાજી રોતા બંધ થાય છે અને દાઉ પણ કાના જોડે માફી માગે છે કે મને માફ કરજે, તું મારી પાસે નહોતો આવતો એટલે મેં તને આવું કહ્યું હતું અને